તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં. તો વિડીયોમાં આપણે વાત કરવાની છે આ ગૌતમ અદાણીના જે દીકરા છે કે જીત અદાણી, તેના લગ્ન થઈ ગયા છે દિવા શાહ સાથે, અને એના લગ્નની વાત કરવાની છે. અને થંબનેલમાં તમે વાંચ્યું કે જે છે એ ખરેખર ગૌતમ અદાણીએ છે એ મુકેશ અંબાણીને ઝાપટ મારી હોય એવું લાગે છે. કેમ કે ગૌતમ અદાણીએ લગ્ન કર્યા એમાં કોઈ મોટા કલાકારોને કે કોઈ માણસોને કે કોઈ મોટા વ્યક્તિને બોલાવવામાં આવ્યા ન હતા. એણે સાવ સાદા લગ્ન કર્યા હતા અને ખાલી જે છે એ પોતાના લગતા નજીકના માણસો હોય એને લગ્નમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યારે વાત કરીએ અંબાણીની, તો અંબાણીએ કરોડો રૂપિયા ખર્ચી અને એ પણ વિદેશના કલાકારોને કરોડો રૂપિયા આપી દીધા, જેથી કરીને આપણા ભારતના પૈસા છે એ યાર વિદેશમાં ચાલ્યા ગયા. અને એ પછી રિહાના હોય કે જસ્ટિન બીબર હોય કે એણે જે નાચવાના છે ભાઈ 70 કરોડ રૂપિયા લીધા હતા. જ્યારે આપણે જે છે એ અદાણીની વાત કરીએ તો એણે એક પણ રૂપિયો બગાડ્યો નથી ખોટી રીતે. અને એના માટે એક વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે અહીંયા 10 કરોડ રૂપિયા દાનની જાહેરાત કરી છે અને વિકલાંગો માટે પણ ઘણી બધી જાહેરાત કરી છે. તો ભાઈ બહુ સારી વાત કહેવાય. અને ખરેખર આપણા ગુજરાતી હોવાને લીધે આપણે ગૌતમ અદાણી માટે વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેવી જોઈએ. કેમ કે ભાઈ એણે કોઈ ખોટા ખર્ચા નથી કર્યા અને ખોટા રૂપિયા બગાડ્યા નથી અને સાવ સાદગીભર્યા લગ્ન કર્યા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ખરેખર વિડીયોમાં જે છે એ ગૌતમ અદાણી એકદમ ભાવુક થઈ ગયા હતા અને એના આંખમાં પાણી આવી ગયા હતા. અને જેમ નોર્મલ પરિવાર અને આપણે જેમ નોર્મલ લગ્ન કરતા હોય એ રીતના જે છે એ એના દીકરાએ પણ લગ્ન કર્યા હતા. અને જીત અદાણી છે જે ગૌતમ અદાણીના દીકરા છે, એને પણ કોઈ જાતનું અભિમાન છે લગ્નમાં ક્યાંય દેખાતું હોય એવું લાગતું નહોતું. કેમ કે એકદમ સાદગીપૂર્ણ એણે પણ લગ્ન કર્યા છે. જ્યારે અંબાણીએ ઘણા બધી પૈસા અને ઘણા બધી રૂપિયા જે આપણે વાત કરીએ તો વેડફી નાખ્યા હતા અને ક્યાંય કોઈ દાન પુણ્યની વાત નહોતી કરી. અને ખરેખર ગુજરાતના કલાકારોને બોલાવી અને પૈસા ભારતના લોકોને દીધા હોય તો વાંધો નહીં, પણ દેશની બારે બારે ઘણા બધી પૈસા વેડફી નાખ્યા હતા. તો ખરેખર એક ખરાબ વાત કહેવાય. જ્યારે ગૌતમ અદાણીએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે લગ્નમાં એણે કોઈ ખોટો ખર્ચો નહોતો કર્યો અને 10 કરોડનું દાન કર્યું. તો લાઈક જરૂરથી કરી દેજો.